સહકારી મંડળીમાં જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના બધા વહીવટકર્તાઓ દ્વારા અનેક ખેડૂતોના ખાતામાં બોગસ ધિરાણ મેળવી અને ખેડૂતોને લાખો રૂપિયાનો છેતરપિંડી ખેડૂતો સાથે કરવાનું કામ કર્યું છે। આ મુદ્દા પર પણ લડાઈ છે। આ વિસ્તારના કયા મુદ્દા છે જે મુદ્દા ઉપર હું જો ચૂંટણી જીતું તો મારે કામ કરવાનું છે, વિધાનસભામાં રજૂઆત કરવાની છે। એ મુદ્દામાં સૌથી મહત્વના મુદ્દા તરીકે ઇકોઝોનનો મુદ્દો, ખેડૂતોને જે અત્યારે લટકતી તલવાર છે, અનેક ગામડાઓની અંદર ભાજપે પોતાના મળતિયાઓને ફાયદો કરાવવા માટે ખેડૂતોની જમીન ઉપર ઇકોઝોન લાગુ કરવાનો જે નિર્ણય કર્યો છે એની સામેની લડાઈનો આ ચૂંટણી છે। નવી જમીન માપણીના કારણે અનેક ખેડૂતોને પોતાની 7/12ની અંદર લોચા થયા છે, તકલીફો પડવા લાગી છે, કેસ કબાડા થયા છે। આ મુદ્દો છે। ટેકાના ભાવના ખરીદી કેન્દ્રોમાં ભાજપના મળતિયાઓ દ્વારા જબરજસ્ત લૂંટફાટ ચલાવવામાં આવી છે। ગઈ સાલ ટેકાના ભાવે ચણા ખરીદ્યા, તુવેર ખરીદી કે મગફળી ખરીદીમાં ભયંકર ભ્રષ્ટાચાર થયો છે। આ મુદ્દા ઉપર ચૂંટણી લડવાની છે। સહકારી મંડળીમાં જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના બધા વહીવટકર્તાઓ દ્વારા અનેક ખેડૂતોના ખાતામાં બોગસ ધિરાણ મેળવી અને ખેડૂતોને લાખો રૂપિયાનો છેતરપિંડી ખેડૂતો સાથે કરવાનું કામ કર્યું છે। આ મુદ્દા પર પણ લડાઈ છે। સૌની યોજનાનું પાણી અનેક ગામડાઓમાં અનેક ખેતરો સુધી પહોંચ્યું નથી। આ સૌની યોજનાનું પાણી તમામ ગામ સુધી પહોંચે એની લાઈનનું કનેક્શન લંબાવવામાં આવે। આ મુદ્દા ઉપર પણ આ ચૂંટણી છે। આ સિવાય સમગ્ર વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ પંથકના જબરજસ્ત ભયંકર ખરાબ રોડ રસ્તાઓ છે। આ રોડ રસ્તાઓના મુદ્દા ઉપર કામ કરવા બાબતની આ ચૂંટણી છે। આ સિવાય ખાતરની અછત, દર ચોમાસે દર સિઝન ઉપર વાવણીએ ખાતરની અછત થાય છે। ખેડૂતોને નવા જૂની કરવામાં તકલીફ પડે છે। માલધારીઓ અને પશુપાલકોને જંગલની અંદર પોતાના ઢોર ચરાવવા હોય, જંગલમાંથી ચારો લેવો હોય તો પણ જંગલ ખાતા તરફથી અનેક પ્રકારની દાદાગીરી અને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। આ પણ મુદ્દો છે। આ સિવાય અનેક બીજા નાના મોટા મુદ્દાઓ છે। આ તમામ મુદ્દાઓ ઉપર કામ કરવાની આ ચૂંટણી છે। એ બધા જ મુદ્દાઓ પર હું વિધાનસભામાં રજૂઆત કરવા માંગુ છું અને વિસાવદર, ભેસાણ, જૂનાગઢ ગ્રામ્યની જનતા મને અને આમ આદમી પાર્ટીને જબરજસ્ત પ્રેમ આપી રહી છે, આશીર્વાદ આપી રહી છે। એ બદલ હું એમનો આભારી વ્યક્ત કરું છું। ગુજરાતના ભાજપની સરકારે એક જબરજસ્ત ષડયંત્ર કર્યું છે, એક દગો કર્યો છે વિસાવદરના ખેડૂતો સાથે। આ ચૂંટણીને જાતે કરીને, ષડયંત્ર કરીને, કાવતરું કરીને, હાથે કરીને આ ચૂંટણી મોડી લઈ જવાનું કામ ભાજપના માણસોએ કર્યું છે। શું કામ કે 19 તારીખે મતદાનની તારીખ આવે તો સ્વાભાવિકપણે વરસાદના દિવસો છે, કાં તો ખૂબ વરસાદ હોય અથવા તો વરાપનો દિવસ હોય। તો વરાપ હોય અથવા વરસાદ હોય તો ખેડૂતો સ્વાભાવિકપણે ખેતરમાં કામમાં પડેલા હોય, કોઈ સમય સંજોગના કારણે, કોઈ પૂર આવવાના કારણે, વધુ વરસાદ હોવાના કારણે ખેડૂતોનું મતદાન ઓછું થાય તો ભાજપના કાર્યકર્તાઓના મતદાન આધારે ચૂંટણી જીતી શકાય એવું ષડયંત્ર, એવું કાવતરું કિરીટ પટેલ અને આ જૂનાગઢ જિલ્લા ભાજપે પ્રદેશ ભાજપ સાથે મળીને કર્યું છે કે આ ચૂંટણી હાથે કરીને મોડી કરાવી છે। આ ચૂંટણી જાહેર થવાની તારીખ, સંભવિત તારીખ 6, 7 અને 8મી એપ્રિલ હતી। એના બદલે આ ચૂંટણીને મોડી કરી અને આ જૂન મહિનાની 19 તારીખ સુધી ખેંચી ગયા છે, જેથી કરીને વરસાદના દિવસો હોય તો ખેડૂત મતદાન કરવા ન જઈ શકે, મહિલાઓ હોય, બારગામથી જેને આવવું હોય એ વરસાદના કારણે ન આવી શકે। આવું ષડયંત્ર, આવું કાવતરું, આવું નિમ્રતાભર્યું કૃત્ય ભાજપના લોકોએ વિસાવદરની ચૂંટણી જીતવા માટે કર્યું છે। હું વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્યના સૌ મતદારોને 2 હાથ જોડીને અપીલ કરું છું કે ભાજપના કાવતરાની સામે આપણે લડવાનું, ભાજપના ષડયંત્ર સામે લડવાનું છે। જે ચૂંટણી એપ્રિલ મહિનામાં પૂરી થઈ જવાની હતી એ ચૂંટણીને જૂન મહિના સુધી ખેંચી અને વરસાદના દિવસોમાં મતદાન કરાવવાની કોશિશ જે કરી છે એને જનતા એકજૂટ બની 18 વરણ, સર્વ સમાજ, નાના મોટા, બુજુર્ગ, મહિલાઓ, ભાઈઓ, બહેનો બધા ભેગા મળી આ કાવતરું નિષ્ફળ બનાવે એવી હું પ્રાર્થના કરું છું।